હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. અને આપણે ગયા છીએ અત્યારે અને આજે અષાઢી બીચ છે. એ બીચ પર જશું અમે. ખીચડી ભાત વંગારી જશે, વંગારીને આપણે ખાઈ નોકરી જશે. અને આજે રથયાત્રા છે જગન્નાથની. તો રથયાત્રા જોવા તો અમે જવાના નહીં, માથેરાન જવાના છે. આપણે ઘેર છીએ બીચ પર જશું. પાટિયા જઈને જશું પાટિયા બીજ ભરવા માટે. અને તારે રસોઈ બનાવી છે, ખીચડી ભાત વઘારેલા અને રસોઈ ડાઉન થઈ ગઈ સાથે. તો બહુ તકલીફ નહીં. તો એક મહિનાથી તો આપણે બહુ દવાખાના આવી છે. આપણે આ મહિનો બહુ જ દવાખાના આવી છે. 10 દિવસથી ના થઈને દવાખાના, 10 દિવસથી ના થાય, 5-6 દાડાથી દવાખાના, 10 દિવસ થઈ ગઈ. બહુ દવાખાના આવી છે મારા. બીમાર થઈ જવું છે, આને બીમાર થઈ જાય છે, બધા બીમાર થઈ જાય. મારે જવું છે જીતેશભાઈ પર રસોઈયાને લઈને જવું છે એને. તો બધે અમારું કામ થઈ જાય. ભાઈ અત્યારે છે થઈ જાય છે, ખીચડી વંગારી છે. તો ખાઈ લઈએ પછી જઈએ નોકરી. આ બાજુ ખીચડી વંગારી છે, રસોઈ મસ્ત છે, એકદમ ચક્કાસ છે, તૈયાર થઈ ગયું. લે તો કઈ ચાલો આપણે ખાઈ લઈએ. આપણે ઘેર ખાવા આવ્યા છે અને ઉપર આલુ પાણી પૂરો થાય. મારું વિહાન પાને છાશમાં પાણી રેડું છે. લાય ના રે ડેલું ઓરે દોડે બેટા. બસ તો ગાઈસ છાશમાં પાણી રેડ્યો મારું વિહાને. રોટલી તો ખા બેટી, શાક ખા, રોટલી ખા. શાક બનાવી છે તુવેરનું શાક, ભાત ખાઈ લે ગાઈસ આપણે. હવે આ તો જગન્નાથ જોવા નહીં જાય કોઈને. હા નહીં બનાતું ને? અરે વાહ, કણાંગા જવું તાર? જય બધો જવાના દઈએ. જવા દે આનો છોકરો. બસ એટલું બેટા, એટલું ખા, બગાડતો નહીં બેટી. પેલા એટલું ખાઈ જા પછી બસ લે. આબુ શાક રસો હાલજે. રસોઈ રસો એટલે ખાઈ જાય. બીજો નાખેલું. આ તો રજા હતી 12મા દિવસ નહીં, મજા આવી ને? અરે એટલું ખાઈ લે બેટા પહેલાં, હે ને? નાખો એ કે સાહેબ નાખો. નાખવું છે હજી? ચલો ગાઈસ આપણે ખાઈ લઈએ. પાણી ઢોળ્યું hai cho rồi nó cho
છાપ લો, ધક્કામુક્કી કરવી નહીં. શાંતિથી છાપ વિતરણ કરવામાં આવે છે, છાપ લઈ લો. નવીનભાઈ ભજન સંભળાવો કૃષ્ણ ભગવાનના બધાને. અહીં બધા ભક્તજનોને ભજનમાં તલ્લીન કરી દો. માટે ધક્કામુક્કી કરવી નહીં. શાંતિથી છાશ વિતરણ કરવામાં આવશે. છાશ બધાને મળશે. એક 10 વર્ષનો બાબુ ખોવાયેલો છે. નિખિલ નામનો છોકરો 10 વર્ષનો. આપણે ઘેર આવી ગયા છે. આ મસ્ત એકદમ ફ્રેશ થઈ જાય તૈયાર થઈ જાય છે. અને આજે 20:20 તો ગીત સુરત જશું. અને અમારા વિહાનતા તૈયાર થઈ ગયા જો માર પડશે યાર. તમારા રસોઈ પણ તૈયાર છે. અમે જઈએ છીએ ત્યારે બીજ ભરવા માટે પાટિયા. તો તૈયાર થઈ ગયા છીએ. રસોઈ તૈયાર થઈ એટલે નીકળે. ચલો હવે ગાઈ જમીશું. આપણે ડાયરેક્ટ પાટિયા મરીશું. પાટિયા મરીશું ગાઈ. ચલો પેલો બાર પડે પાછળ રૂસી નાખે ને. તો ગાઈ ચલો હવે છે ને આપણો ગીત વાલો છે મને વાલો છે મારું ઈડુડો બહુ મને વાલો છે. એ બહુ યાન ગીતનું તો કેવું બહુ ડાન્સ તો ગાઈ અમારું વિહાનબા તૈયાર થયા છે. માથું ઓરાઈ દો વિહાનબાનું. બસ ચલો. અલે આપકી બેટા ફટાફટ હેડ યાર. એ છે બીજો ક્યાં છે? એ નહીં. અચ્છા આપી દે હજી ફટાફટ નહીં આપત જ ફટાફટ. સારું જલ્દી ફટાફટ હેડો. તો ભાઈ આપણે આવી ગયા છે પાટિયા બીજવાળા. ભીડ છે જોઈ શકો છો તમે આ બાજુ. જઈએ પાછા રાટો મારવા થઈને પરિક્રમા કરીને પાછા.
અષાઢી બીજ છે તો ફૂલ ટ્રાફિક ચાલુ થઈ જાય, બધે બસથી આવતી થઈ જાય અહીંયા ટોલ કંઈ ચાલુ થઈ જાય અને આપણે ઘરે જઈશું કારણ કે બસથી વધારે ટ્રાફિક થઈ જાય અહીંયા બહાર પર એક્ટિવા કાઢવાની તકલીફ થઈ જશે તો આપણે અહીંયા હવે નીકળશું અહીંયાથી તો ગાઈ ચલો બની કરીએ ઘરે જવા માટે. હે ગાઈ તો આપણે અહીંયા બીજ ચંદુબાના ગયા અને જયશ્રી વાણે જતો આજે ત્યાં આગળ આપણે જગન્નાથ એ પણ આવી ગયા છે ઘરે ચાનું બાદ બે જયશ્રીભાઈ શું છે રે એ તો આખું વજક શું કરી લે એ જઈને આવી રથયાત્રા છેક નજીકથી જોઈ છે અને જગન્નાથજીના દર્શન છેક નજીકથી કરે જગન્નાથ ભગવાનના તો આવી રીતે પૂછે શું જતા કઈ બાજુ રે જયશ્રી હા હા શું હાલો શરમ આવે છે મારે તો પાણી મંગાવે છે તો મારા તારા મને પડ્યા પણ મારા તો પડ્યા પણ સારું ચલો તો ગાઈ છોડ પડ્યું ગાઈએ તારે પાણી પડી ભાઈ આવું પડે છે. અરે આની બોટલ લઈ લેજો અહીંયાથી લઈ લીધી બોટલની વાત કરું છું વાવી હાની છે ને તો પેલો જય જગન્નાથ જઈને આવી જાય ને તમે તો બોલો કેવું રહ્યું તો મંદિરના દર્શન તમે જે નજીકથી દર્શન કર્યા હતા સાચી વાત છે તો બસ મને ફોટો મોકલજો હા તો મને મોકલો હારો મોકલો બરાબર વિડીયો બનાવીએ આપણે છોકરું જોડો બહુ આવે અને છોકરું જોડો અને પણ જતો તો એવી લોકો કેવાનું દર્શન ત્યાં આમ જઈને તોય ત્યાં આમ જઈને તોય ત્યાં દર્શન પણ પહેલી વખત તો ગઢીઓ ઘૂસ્યા તો બહારની સોના ટીકી તો વાટું એટલી ભીડ રીટા ખાલી પબ્લિક એટલે પાછી જોઈ અને અમે જતા એટલી ભીડ થાય એટલે ભીડના તું જો તો નીકળી દુપટ્ટા પર પકડી રાખ્યો અને પબ્લિક માયા દીધી તો પેલા ઘેર ભીડ એટલી હતી ને પાછી મૂક્યા મજા આવી બહાર જવું હોત પણ મજા નથી. હા તો મને તમે પેલા વિડીયો મોકલો આ તો પાછું ઘેર બધું પણ સારા તો ઉતરી ગયા મંગી રહી તો મને આ તો પાછું બીજે દર્શને કરી જાય પણ હા આપણે તો મંદિર હતું અમે જઈને આવ્યા બિહાર જઈને અહીંયા જાય અમે જોયા અમે રિક્ષામાં હતા તમે લોકો જતા સુરેશ અમે ઉતર્યા હતા તમે જતો હતા જોયા હતા તો ગાઈ ચલો મજા ને આપણે ઘરે જઈએ એટલે કરીએ આપણે ચલો આપણે પેલું બનાવો ચાલ ચલો હવે જઈએ આપણે ઘરે એક નાખી મસ્ત બનો 30 સો લાઈવ લાઈવ મજા આવે છે બહુ કુબી ઓરડા સકી મજા નો તો કુબી લાઈવ કા બપોરે મસ્ત ખીચડી ને ભાત મને તો કુબી નો ખાવાનું છે પણ નામનો રસ્તા વાળો જોઈએ ભાત નો ભાત ચાલુ લાઈ વસ્તુ બતાવી જેટલું બધું લાય જેટલું બધું આવે ઢીંગલા વાળી એક તો આવડું ઢીંગલું ફેંકી દીધું આપણું જેવું બધું હા 50 તૂટી જાય ઢીંગલા પર ના એક બનાવું હા ના હાથમાં એક વાગી તો રાતમાં આવી પાછો તો તમને મજા નહીં આવતા સારું બેટો આવો ના અને તો પણ કરી ખબર મને ખબર છે વિશ્વાસ તો બોલ આપણે ઘેર આવી ગયા છે અને રસોઈ બનાવી દીધો શાક બંગાળી દીધું મસ્ત મજાનો બેટો બુટ્ટાસી પછી વટોણા પૂરી વાત હા એવું શાક ખાવો હતા શું લાવ્યા વિહાર માટે તારે શું લાવ્યા તારે શું લેવાય તમે કીધું આ માટે કોઈક ચોકલેટો લઈને આવ્યા છે તમે ટીમ ના આવ્યા કોણ લઈને આવે છે
હું લઈને આવું દીદી તો આલી ને ના પાડી દીદી કે મને તો નહીં મળી. તમારા આવતી જ નહીં આવે તને લેવા આવું તો. લાયા હો દીદી તો કે અમે કશું લાયા જ નહીં એમ કે બાબુની થેલીમાં તો કેટલી બધી ચોકલેટો ના ના હો, આ ખોટું બોલે છે હો. એ રે નીચે ના 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 ભાઈ ના 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 અને આપણે ઘેર ખાઈ જવી હા આપણા ઘેર આવી જાય આપણે ખાવા માટે હો, બાબુ તન્નું કોણ અમારું તન્નું હા હવે આવો તો મને હા ડેરી મિલ્ક લાવું રોજ આલું જ નહીં હવે રોજ ઠંડા લાવ હા તમે તો કહો સ્કૂલમાં કયા ધોરણમાં છું ત્રીજામાં ત્રીજામાં હા કાલથી જવાનું હા સરસ સરસ બનાવવાનો પડ્યા તો ગાઈ ચલો મારે રસોઈ બનાવીએ છે રોટલીનો લોટ બંધે છે તો બંધેલા એટલે મસ્ત ખાઈ લઈશું બધા બેસીને જોડે બેસી ખાવાનું બનાવી દીધું એકદમ મસ્ત બનાવ્યું છે ખાવા બેસીએ છે આપણે શાક બનાવ્યું છે ખીચડી ભાત છે બપોરના એ પણ ખાઈ લઈશું રોટલી છે દૂધ છે અને ખાવા બેસીશું હવે વિહાનભાની રાહ જોઈ રહ્યા છે કે વિહાનભા જલ્દી આવું અને અમે ખાઈ લઈએ તો વિહાનને ફોન કર્યો છે કે આવા છે આવા એટલે ખાઈ લે કાંઈ ભૂખ લાગી જતા રહે ખાઈ લે કારણ કે બપોરે આપણો ભાત અને તુવેરનું શાક ખાધું હતું એટલે ભૂખ તો લાગી છે આપણને તો ખાઈ લઈએ ટાઈમે બહુ થઈ 8 વાગી ગયા છે તો ચલો ખાઈ લઈએ અને આ તો જગન્નાથની રથયાત્રા હતી તો બધા ગયા હતા અમારે આનુબા જયશ્રીવાણી બધા ગયા હતા આખો દિવસ ફરીને આવ્યા છે ત્યાં દર્શન કરીને આવ્યા છે બહુ નજીકથી દર્શન કર્યા છે લોકોએ તો સારું કહેવાય કે એમને નજીકથી દર્શન કરવા મળ્યા છે તો એ વિડીયો બનીને લાવ્યા છે આપણે અપલોડ કરશું આમાં એડ કરી તો આવી છે ને હવે ખાઈ લઈએ ખાઈને પછી વિડીયો બની